પૈસા આપી યુનિવર્સિટીઝ તમને સ્ટાર્ટઅપ થ્રુ પૈસા આપે છે અને એ પૈસા તમે તમારું બિઝનેસ ને ડેવલપ કરવા માટે વાપરી શકો છો. હવે પૈસા કેટલું આપે છે અને સૌથી પહેલા સ્ટાર્ટઅપ નું સ્ટેજ શું હોય, કઈ રીતે તમે આગળ વધી શકો કે તમારા પાસે કોઈ આઈડિયા છે તો તમે એ આઈડિયા તમારા પોતાના કોલેજને પણ જણાવી શકશો. હવે કોલેજ પોતે પણ એનું ફંડિંગ લઈ શકે છે અને પ્રિન્સિપલ સાહેબ જેવા સક્ષમ પ્રિન્સિપલ છે, તમારા સ્ટાફ એટલા સારા છે કે તમે કોલેજની અંદર રહેતા પણ એક એન્ટરપ્રેનર બની શકો છો. હવે એન્ટરપ્રેનર અને બિઝનેસમેન એમાં ફરક છે. એન્ટરપ્રેનર એટલે જે નવો ઇનોવેશન ગોતીને લઈ આવે ને માર્કેટને આપે, એને આપણે કહીએ એન્ટરપ્રેનર્સ. અને એ જ્યારે સફળ થઈ જાય ત્યારે આપણે કહીએ કે ભાઈ હવે આ બિઝનેસ સફળ બિઝનેસમેન થઈ ગયું છે. એટલે સ્ટાર્ટઅપને આપણે કહીએ કે કેટલા સ્ટેજીસમાં છે સ્ટાર્ટઅપ, તો સ્ટાર્ટઅપની અંદર 6 સ્ટેજ છે. પહેલો સ્ટેજ છે તમે સમજી લો કે પ્રી સીડ સ્ટેજ. પ્રી સીડ સ્ટેજ એટલે તમારું કૃષિ હોય, કૃષિ એમાં તમે બીજ બોતા હો તો કયા બીજ પહેલો બોવાનું છે એ તમે પહેલા વિચાર કરશો ને ખેતીમાં. એવી જ રીતે તમારું કયો આઈડિયા છે જેને તમે રૂપાંતરિત કરવા માંગો છો બિઝનેસમાં, એને કહેવાય પ્રી સીડ સ્ટેજ. એના પછી આવે સીડ સ્ટેજ. એટલે તમે એ જે વિચાર છે એને તમે કોઈ સમક્ષ રાખો ડોક્યુમેન્ટ થકી, પ્રોટોટાઇપ થકી. પ્રોટોટાઇપ એટલે કે માની લો તમે એક મશીન બનાવો છો તો પહેલા ડાયરેક્ટ તો મશીન બનાવવા મેન્યુફેક્ચરિંગ કંપનીમાં નહીં હાલે જાઓ ને, પહેલા એનો એક કોપી બનાવશો થર્મોકોલમાં કે ગમે એમાં, એક વુડન સ્ટ્રક્ચર કે ગમે એમાં, જેનાથી તમે જે વિચાર કરો છો એ તમે જોશો કે એ ખરેખર કેવું છે ને આમાં શું પ્રોબ્લેમ આવે. એને કહેવાય સીડ સ્ટેજ. એટલે જ્યાં તમને પ્રોટોટાઇપ માટે 2 લાખ રૂપિયા સુધીની ફંડિંગ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવે. યુનિવર્સિટી એટલે તમારા નોર્થ ગુજરાત યુનિવર્સિટી તમને 2 લાખ રૂપિયા સુધી આપી શકશે. હવે કહેવાય અર્લી સ્ટેજ. પ્રોટોટાઇપ પછી જે આવે છે એ અર્લી સ્ટેજ આવે છે. એટલે એમાં ડેવલપમેન્ટ ને બધું લિટિલ બિટ ઓફ ડેવલપમેન્ટ, જ્યાં તમારું પ્રોટોટાઇપ તૈયાર થઈ ગયું, હવે તમે એને માર્કેટમાં નાખી શકો એટલે તમારું થઈ ગયું ગ્રોથ સ્ટેજ. અને પછી એનો આવે એક્સપેન્શન ફેઝ, મેન્યુફેક્ચરિંગ, માર્કેટની અંદર એન્ટ્રી, એનો વિવિધ જગ્યાએ પહોંચાડવાનું, એટલે બિઝનેસ તમારું વધારો એટલે થઈ ગયું એક્સપેન્શન સ્ટેજ. અને પછી કહેવાય એક્ઝિટ ફેઝ. એટલે પછી તમે માની લો કે તમને સ્ટાર્ટઅપ માંથી તમને ફાયદો થઈ ગયો અને તમને લાગે છે કે હવે મને આ વેચી દેવું છે, તો એને કહેવાય કે એ સ્ટાર્ટઅપને તમે વેચી દીધું. જેમ કે તમે સાંભળ્યું હશે ફ્લિપકાર્ટ. ફ્લિપકાર્ટે શું કર્યું? ફ્લિપકાર્ટ ઇઝ ઓલ્સો અ સ્ટાર્ટઅપ. એ શું કરે છે? એ કોઈ વસ્તુ બનાવતા નથી, પણ એને શું કર્યું? ડીલર્સને બધાને ભેગા કરી નાખ્યા અને પોતાની પાસે એક ગોડાઉન રાખ્યું જ્યાં કંપનીના પ્રોડક્ટ્સ પડ્યા હોય અને ઓનલાઈન તમે વેચાણ કરી શકશો. એ એનો આઈડિયા હતો બંસલ. પછી એને શું કર્યો? એ સ્ટાર્ટઅપ એને વેચી દીધું. એટલે સ્ટાર્ટઅપની મુખ્ય વ્યાખ્યામાં શું છે? તમારી પાસે એક એવો આઈડિયા હોવો જોઈએ જેમાં તમને માર્કેટ મળી શકે. તો એ આઈડિયાને સરકાર રૂપાંતરિત થવા માટે તમને પૈસા આપે છે. એટલે તમારે પૈસા માટે બેંકમાં કે ક્યાંય દોડવાની જરૂર નથી. 2 લાખથી લઈને 25 લાખ સુધીનું ફંડ તમને સરકાર તરફથી મળશે. હવે 2 લાખ સુધી છે એ તો તમને પ્રી સ્ટેજ છે, આપણે સીડ સ્ટેજ છે જેને કહીએ, પ્રોટોટાઇપ ડેવલપમેન્ટ સુધીનો ત્યાં મળશે. પછી તમને સ્ટેટ લેવલ એસએસઆઈપી, જેમ કે એસએસઆઈપી છે, આઈ હબ છે જે ગાંધીનગરની અંદર છે, એ લોકો તમને તમારા પ્રોજેક્ટ ઉપર 25 લાખ રૂપિયા સુધી આપી શકશે. અને એ લોકો તમારા પ્રોજેક્ટને પેટન્ટ કરાવશે, તમારા પ્રોજેક્ટ માટે તમારે મેન્ટર્સ આપશે અને તમારા એક્સપેન્શન માટે પણ તમારું મદદ કરશે. એટલે તમારે ફક્ત એટલો કરવાનું કે તમારે સારું વિચારવાનું, જેનાથી કોઈ વસ્તુ તમે માર્કેટની અંદર નાખી શકો. જે તમે માર્કેટની અંદર કોઈ વસ્તુ નાખી શકવાના તમને લાગે છે કે ભાઈ આ પ્રોડક્ટ બનાવો એટલે માર્કેટની અંદર વેચાશે અને આ નવું પ્રોડક્ટ છે, આજ સુધી કોઈએ બનાવ્યું નથી, તો એવા પ્રોજેક્ટ માટે પૈસા યુનિવર્સિટી આપે છે, સરકાર તમને આપે છે. હવે એના માટે તમને કહું કે યુનિવર્સિટી માંથી તમે નીકળી ગયા, માની લો તમે તમારું કોર્સ પૂરું કરી નાખ્યો, તો એ તમે 5 વર્ષ સુધી તમારા જે યુનિવર્સિટીમાંથી તમે કોર્સ કમ્પ્લીટ કર્યો, તો 5 વર્ષ સુધી તમે એ યુનિવર્સિટી માટે તમારું પૈસા લઈ શકો છો સ્ટાર્ટઅપ ફંડિંગના નામે.
એટલે કે 2000 તમે નીકળ્યા તો 2005 સુધીના વિદ્યાર્થીઓ ઈ યુનિવર્સિટી પાસેથી પૈસા લઈ શકશે જે એના પાસે કોઈ નવા બિઝનેસ નું આઈડિયા હોય. હવે આપણે વાત કરીએ કે અત્યાર સુધી કેટલા એવા રજિસ્ટર્ડ સ્ટાર્ટઅપ્સ છે. તો 2019 સુધીમાં 14,565 સ્ટાર્ટઅપ રજિસ્ટર થયા છે આખા દેશમાં. અને તમને જાણીને ખુશી થશે કે 2019માં પણ સ્ટાર્ટઅપમાં સૌથી પહેલો ની બીજો જે સ્ટેટ છે ઈ છે ગુજરાત. એટલે બીજી વાર એને સ્ટાર્ટઅપનું એવોર્ડ મળ્યું. સૌથી વધારે સ્ટાર્ટઅપ ગુજરાતમાંથી રજીસ્ટર થયા છે. તો આપણા માટે બહુ જ ખુશીની વાત છે કે સ્ટાર્ટઅપ સૌથી વધારે આપણા ગુજરાતમાંથી બહાર આવે છે. હવે તમારે કરવાનું શું છે? તમારે ફક્ત એક જ વસ્તુ વિચારવાનું છે કે કોઈક એવો આઈડિયા જે માર્કેટમાં નથી અને જેનો હું ધંધા બનાવી શકું. તો એના માટેની પૈસાની જે તમારી ચિંતા છે એ પૂરું કરે છે યુનિવર્સિટી, સરકાર, જે સરકારે યુનિવર્સિટી સિલેક્ટ કર્યા એના થકી. હવે તમને મેન્ટર આપે છે, પેટન્ટિંગ કરાવી આપે છે, એટલે તમારે બધા ચિંતા મુક્ત કરવાનું કામ કરે છે યુનિવર્સિટીઝ અને સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટની આપણે એમ કહીએ ગાઈડલાઇન્સ અનુસાર. હવે એ લોકોએ હજી એક લોન્ચ કર્યું છે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, જેની અંદર કોઈ પણ વિદ્યાર્થી કે કોઈ પણ માણસ એની અંદર, જેમ કે પ્રાઇવેટ લિમિટેડ તમે કંપની રજીસ્ટર કર્યું તો તમે ફંડ લઈ શકો. ફક્ત શરત શું છે? શરત એટલી જ છે કે જે તમે વિચાર કરો છો એ માર્કેટેબલ હોવું જોઈએ. એટલે તમે એને માર્કેટની અંદર ઉતારો તો એનું વેચાણ થઈ શકવું જોઈએ, એ સફળ થવું જોઈએ. આના સિવાય બીજું આપણી પાસે કોઈ પણ એવી કન્ડિશન સરકાર રાખતી નથી, યુનિવર્સિટીઝ રાખતા નથી કે ડોક્યુમેન્ટેશન આપણે કહીએ કે બેંકમાં આપણે લોન લેવા જઈએ તો કેટલા બધા ડોક્યુમેન્ટ્સ છે. તમે વિચાર કરો કે તમે ભણતા હો ને તમને સરકાર પૈસા આપે છે કે ભાઈ તમે ઉદ્યોગપતિ બનો, તમે બિઝનેસમેન બનો, તો એનાથી વધારે સરકાર પાસેથી તમે શું અપેક્ષા રાખી શકશો? SSIP 2010માં લોન્ચ થઈ. આજે આપણી પાસે iHub જેવી કંપનીઝ છે જે આ પ્લેટફોર્મને નેશનલ વાઇઝ ફેલાવવામાં બહુ જ મોટા પાયે કામ કરી રહ્યા છે. iCreate જેવી સંસ્થાઓ છે જે તમને સ્ટાર્ટઅપ માટેનું ફંડિંગ પ્રોવાઈડ કરે છે. ગુસેક જેવી છે જે ગુજરાત યુનિવર્સિટીની સ્ટાર્ટઅપ ના એક ડિપાર્ટમેન્ટ છે. એટલે દરેક યુનિવર્સિટીની અંદર એવા ડિપાર્ટમેન્ટ ઉભા છે જે તમને સ્ટાર્ટઅપ ફંડિંગમાં મદદ કરી શકશે. અને મેં પહેલા જ કીધું, તમને જાણીને ખુશી થશે કે તમારું પોતાની યુનિવર્સિટી પણ સ્ટાર્ટઅપની અંદર રજીસ્ટર્ડ છે. એટલે તમને સપોઝ કોઈ સ્ટાર્ટઅપનો આઈડિયા હોય તો તમને પણ એ પૈસા મળશે જેનાથી તમે આગળ જઈને એક સફળ બિઝનેસમેન બની શકશો. હવે તમને એક વાત કહું તો ટોટલ યુનિવર્સિટીઝને જે ગણના તમને પહેલા બતાવી, ટોટલ 49 યુનિવર્સિટીઝ છે આપણી પાસે જે આજની તારીખમાં ગુજરાત ગવર્મેન્ટમાં SSIPમાં રજીસ્ટર્ડ છે, જેને પૈસા આપવામાં આવશે, જેના વિદ્યાર્થીઓને પૈસા આપવામાં આવશે. અને એ જે પૈસા છે એ તમને પ્રોટોટાઇપના હિસાબે આપવામાં આવશે. પછી એક્સપેન્શન સુધીના બધા ફંડિંગ સરકાર તરફથી તમને આપવામાં આવે છે. 25 લાખ સુધીનું ફંડિંગ છે તમારા આઈડિયાને માર્કેટેબલ કરવા માટે. એટલે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીમાં શું કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સ્ટુડન્ટ જે સ્ટાર્ટઅપનો વિચાર કરે, સ્ટાર્ટઅપ એટલે એક શરૂઆતની વિચાર કરે, એ ઇનોવેશન થકી વિચાર કરે, તો એના માટેનું પૈસાની ચિંતા વિદ્યાર્થીઓને મૂકી દેવાનું. એના માટેનું માર્કેટેબલ કન્ડિશન્સ, માર્કેટેબલ પ્રોબ્લેમ્સ નું સોલ્યુશન નું વિચાર કરવાનું મૂકી દેવાનું. એના માટે તમારી પાસે મેન્ટર્સ છે, તમારી પાસે એવા ટીમ છે. તમારા આઈડિયાને પેટેન્ટ કરી ને તમારા આઈડિયા કોઈ ચોરી ના જાય એના માટે પણ સરકાર પેટેન્ટિંગ માટે પણ તમને ફ્રી ઓફ કોસ્ટ કરી આપે છે. એટલે તમને ફક્ત એક જ કામ કરવાનું છે, તમારે વિચાર કરવાનું છે કે એવો કયો નવો ધંધો વિચારવાનું જેનાથી હું સોસાયટીમાં કોઈ વસ્તુ સિમ્પલ કરી શકીશ અને જે વસ્તુ હું વિચાર કરું છું
એનો હું ધંધો કરી શકીશ. અને એ ધંધો જે છે એ નવો હોવો જોઈએ. જે જૂનો ધંધો હોય તો એમાં સરકાર પૈસા નહીં દેતા. તમને કોઈ નવા વસ્તુ વિચાર કરવાનો, કે માની લો તમે એસી નો વિચાર કરો છો. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ સોલાર એસી પણ આવે છે. હવે તમે કોઈ એવું એસી નો વિચાર કર્યું કે જેમાં સોલારની જરૂર નથી ને લાઇટની જરૂર નથી, તો એસી તો એ જ છે, પણ એના માટે પણ તમને પૈસા આપવામાં આવશે, જે માર્કેટેબલ રૂપમાં કન્વર્ટ થઈ શકે છે. તો એ માર્કેટેબલ રૂપમાં કન્વર્ટ કઈ રીતે કરી શકશો તમે? એનો પહેલા પ્રોટોટાઇપ બનાવવું પડશે તમને, અને એ પ્રોટોટાઇપ ઉપર તમને ફંડિંગ મળશે. અને એ પ્રોટોટાઇપ ઉપર તમને ફંડિંગ મળશે, અને એ ફંડિંગ તમને 25 લાખ સુધીના તમને સ્ટેટ કાઉન્સિલ એટલે કે ગાંધીનગર SSIP માંથી તમને મળશે. અને એ જે 25 લાખ સુધીનો ફંડિંગ છે એ તમે તમારા બિઝનેસને એક્સપેન્શન માટે પણ યુઝ કરી શકો છો. હવે સરકારનું શું વિચાર છે આની અંદર? એ લોકોને એવું છે કે નેક્સ્ટ 5 વર્ષની અંદર 200 એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટને આની અંદર જોડવાનું, જે વિદ્યાર્થીઓને સારામાં સારા સ્ટાર્ટઅપ માટેની ઇન્ક્યુબેશન સેન્ટર આપણે કહીએ. ઇન્ક્યુબેશન સેન્ટર એટલે જ્યાં બાળકો બેસીને વિચાર કરી શકે, નવા નવા આઈડિયા ઉપર ચર્ચા કરી શકે. અને એ જે ચર્ચા છે, નવા નવા આઈડિયા ઉપરનું જે ચર્ચા છે, એના માટેનું કામ છે. એના માટે ઇન્ક્યુબેશન સેન્ટર ની દરેક જગ્યાએ દરખાસ્ત મૂકવામાં આવી છે કે તમારે યુનિવર્સિટી છે કે તમારું પોતાનું સેન્ટર છે, તમારું પોતાનું સેન્ટર છે, એની અંદર એક એવી જગ્યા જ્યાં તમે બેસીને ચર્ચા વિચારણા કરી શકો નવા ઇનોવેટિવ આઈડિયાઝ ઉપર. અને એના માટે મેન્ટર્સની જરૂર છે. તો એમાં તમે પ્રોફેસર્સ, તમારા પ્રોફેસર્સ છે એ તમારા મેન્ટર્સ બની શકે. બહારેથી ઇન્ડસ્ટ્રીના પર્સન્સ છે એના તમારા કોલેજ થકી મદદ લઈ શકાય. અને પ્રિન્સિપલ સાહેબ, ત્રિપાઠી સાહેબ જેવા પ્રિન્સિપલ છે તો 100% મને વિશ્વાસ છે કે આવા પ્રોજેક્ટમાં સૌથી આગળ હરોળમાં ત્રિપાઠી સાહેબ ઉભા રહેશે. કારણ કે એમને વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટની કેટલી ચિંતા છે એ મારા ખ્યાલથી બધાને ખબર છે. તો ઇન્ક્યુબેશન સેન્ટર એટલે જ્યાં તમે બેસીને વિચાર કરી શકો, નવા નવા આઈડિયાઝ ઉપર કામ કરી શકો, અને એ જે નવા કામ છે એ તમે સમાજ માટે કરી શકો અને તમારું પોતાનું ઉત્થાન માટે કરી શકો. તો એના માટે સ્ટાર્ટઅપની આખી રચના કરવામાં આવી છે. ઇન્ક્યુબેટર્સ હોય. ઇન્ક્યુબેટર્સ એટલે જે તમને આઈડિયાઝ, તમે જે ઇન્ક્યુબેશન સેન્ટરની અંદર જે તમે આઈડિયાઝ વિચાર કર્યા એમાંથી કોઈક આઈડિયા સારું છે એ ઇન્ક્યુબેટર કહેવાય. પછી તમારે ફંડિંગની વસ્તુ આવી તો ફંડિંગ માટે સરકાર છે. ક્રાઉડ ફંડિંગ કહેવાય. ક્રાઉડ ફંડિંગ એટલે કે એક સોશિયલ મીડિયા થ્રુ કે ગમે ત્યાંથી લોકો પાસેથી પૈસા લેવાનું, એને કહેવાય ક્રાઉડ ફંડિંગ. વેન્ચર કેપિટલિસ્ટ એટલે બીજા કોઈ કંપની વાળા છે એ લોકો તમારા સ્ટાર્ટઅપની અંદર પૈસા નાખે કે તમારો સ્ટાર્ટઅપ સફળ થઈ જાય. અત્યારે બાયજૂસ ક્લાસીસ છે, તમે બધા સાંભળ્યું હશે. એ શું છે? એ સ્ટાર્ટઅપ જ છે. તમને કદાચ ખ્યાલ ન હોય, ભાઈ 20 થી 30 વિદ્યાર્થીઓને લઈને પહેલા એમને ક્લાસીસ સ્ટાર્ટ કર્યું. પછી એમને લાગ્યું કે ભાઈ આ કન્સેપ્ટ જે છે, હું શું કામ 20 થી 30 વિદ્યાર્થીઓને ભણાવું, હું શું કામ દેશના દરેક ખૂણે ના પહોંચી શકું. અને તમે વિચાર કરો, આજે બાયજૂસ ક્લાસીસ દેશના દરેક ખૂણે છે. એની અંદર કરોડો રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ લોકો કરે છે, વેન્ચર કેપિટલિસ્ટ કહીએ એને, જે એની અંદર પૈસા નાખે. એટલે સ્ટાર્ટઅપ ફક્ત પ્રોડક્ટ નથી કે તમે માની લો કોઈ નવી વસ્તુ જ બનાવો છો, તમે કોઈ સર્વિસીસ લોન્ચ કરવા માંગો છો તો એને પણ કહેવાય સ્ટાર્ટઅપ. આજે આપણી પાસે સ્ટાર્ટઅપમાં ઘણા એવા ઓપ્શન્સ છે જે સર્વિસીસ સેક્ટરની અંદર છે. તમે વિચાર કરી લો, ઓલા છે, ઓયો છે, શું છે? આ બધા સર્વિસીસ સેક્ટર્સ છે. બાયજૂસ ક્લાસીસ છે, આ બધા સર્વિસ સેક્ટર્સ ના જ એક તમે કહી શકો એક એક્ઝામ્પલ છે. વુમેન એન્ટરપ્રેનર, એટલા બધા લેડીઝ, એટલા બધા ગર્લ્સ આની અંદર એઝ એન એન્ટરપ્રેનર ડેવલપ થયા છે કે એ લોકો નવા આઈડિયા લઈને આવે છે, એગ્રીકલ્ચરને લઈને, ખેતીને લઈને. એના માટે પણ સરકાર તમને પૈસા આપે. એટલે સરકાર પૈસા આપવા તૈયાર છે. તમને ફક્ત એક જ કામ કરવાનું છે, તમે વિચાર કરો કે તમે એવું કઈ વસ્તુ ઉપર બિઝનેસ કરવા માંગો છો જેના માટે તમને પૈસાની જરૂર છે. અને એ વિચાર બીજાને પેલા એ વિચાર કોઈને આવું, આપણે એમ કહી શકાય કે બીજા કોઈને પેલા આવ્યું ના હોય,
એવો વિચાર હોવો જોઈએ. કારણ કે તમે જ્યારે પણ ફાઇલ મૂકશો તો એમાં એક સર્ચ થાય છે કે ભાઈ પહેલાથી આ વિચાર રજિસ્ટર્ડ તો નથી ને, કોઈ પેટેન્ટેડ કોપીરાઇટેડ તો નથી ને. જે પેટેન્ટેડ કોપીરાઇટ હોય તો તમને એના માટે પૈસા મળશે નહીં, અને ના હોય તો યુનિવર્સિટી, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ બધા તમારી સાથે ઊભા થશે તમારું પોતાનું બિઝનેસને ઊભા કરવા માટે. હવે તમને એક નવી જાણકારી આપું. આપણે ગાંધીનગરની અંદર ગિફ્ટ પ્રોજેક્ટ આવે છે, હે ના, એના અંદર 2200 કરોડ રૂપિયા સ્ટાર્ટઅપ માટે અલગથી રાખવામાં આવે. 2200 કરોડ રૂપિયા કે તમે કોઈ નવો વિચાર લઈ આવો ને અમારી પાસેથી પૈસા લઈ જાઓ. MSME સેક્ટર છે એ લોકોના પણ સ્ટાર્ટઅપ સેલ છે, એટલે મીડિયમ સ્કેલ જે એન્ટરપ્રાઇઝીસ છે એ લોકોના પણ સ્ટાર્ટઅપ સેલ. એટલે તમારી પાસે ફંડ લેવાના ઘણા સ્ત્રોત છે. ફક્ત તમારે એક જ વસ્તુનો વિચાર કરવાનું છે કે તમારે એક નવી કોઈ એવો આઈડિયા લઈ આવવાનું છે જેનાથી તમે સરકાર પાસેથી પૈસાની માંગણી કરી શકો. અને સૌથી મોટી વસ્તુ આની અંદર એ છે કે જે પૈસા આવે છે એ ડાયરેક્ટ તમારા વિદ્યાર્થીઓના ખાતામાં આવશે. કોઈ પણ વચેટ નથી આની અંદર. ફક્ત તમને આઈડિયા પેશ કરવાનું છે, અને આની અંદર કોઈ પણ પ્રકારનું આપણે એમ કહી શકીએ કે કરેક્શન ઇન્વોલ્વ નથી, કારણ કે પૈસા ડાયરેક્ટ રિલીઝ થાય છે ને તમારા સ્ટેજ પ્રમાણે તમારા એકાઉન્ટમાં આવે છે. કોઈ પણ પ્રોફેસર આની અંદર એઝ અ મેન્ટર જોડાઈ શકે છે અને પોતાના વિદ્યાર્થીઓના એક ગ્રુપ બનાવીને સરકાર પાસેથી પૈસા લઈ શકે છે, યુનિવર્સિટી પાસેથી પૈસા લઈ શકે છે. એટલે સીધી વસ્તુમાં આપણે વાત કરીએ તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન એટલે કે તમે એક એવા વિચાર જે માર્કેટેબલ હોય, જે તમારામાં સક્ષમતા હોય ને તમે એવો કોઈ વિચાર કરી શકતા હોય કે જે તમે વેચી શકતા હો માર્કેટમાં, ને બીજા કોઈએ વિચાર ન કર્યો હોય, તો એના માટેનું જે પૈસા છે એ તમને આપે છે સરકાર, યુનિવર્સિટી. અને એના માટે જ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસીની રચના કરવામાં આવી છે. તમે ફક્ત એક કામ કરજો, ગૂગલ ઉપર જઈને સ્ટાર્ટઅપ કરજો, લખજો. ગૂગલ ઉપર જઈને ઘણા બધા તમે લખતા હશો, ઘણી બધી વસ્તુ લખતા હશો. હવે લખજો સ્ટાર્ટઅપ, એટલે તમને ખ્યાલ આવશે કે કેટલા બધા સ્ટાર્ટઅપ આપણે અહીંયા ગુજરાતની અંદર રજીસ્ટર્ડ છે, અને એ સ્ટાર્ટઅપ કેટલા પાયે સક્સેસફુલ છે. અત્યારે પાછલા વર્ષે એક વિદ્યાર્થી છે, એમની કંપની 6.5-7 કરોડ ની ટર્નઓવર પર પહોંચી છે. એવા ઘણા છે જે વિદ્યાર્થીઓ આજે સફળતાના પંથે છે, અને એ ફક્ત SSIP પોલિસીના હિસાબે છે. તો મારા હિસાબે સ્ટાર્ટઅપની જે બેઝિક ઇન્ફોર્મેશન છે એ મેં વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાની કોશિશ કરી છે, અને એનાથી કોઈ એવો વિશેષ તમને કોઈ સવાલ તમારા મનમાં હોય તો તમે મને પૂછી શકો છો. હું જવાબ દેવા હંમેશા તત્પર છું. ચિરાગ સાહેબ, પ્રિન્સિપલ સર. થેન્ક યુ. બિલકુલ. યસ. થેન્ક યુ. થેન્ક યુ. જી બિલકુલ. એટલે મને સારું લાગશે. સો ટકા સાહેબ, 100%. હું જરૂરથી આવીશ. થેન્ક યુ સર. ગ્રેટ.
બિલકુલ સાહેબ, બિલકુલ 100%. અચ્છા, ગ્રેટ. વાહ, સરસ. શ્યોર સર, શ્યોર. બિલકુલ સર, બિલકુલ. વાહ, સરસ. વાહ, બહુ સારું. વાહ રે વાહ, સરસ સાહેબ, બહુ જ સારી વાત કીધી તમે, બહુ જ સારી વાત કીધી, અને હું હંમેશા તમારી સાથે જ છું. શ્યોર, નો ઇશ્યુ સર. વાહ, બહુ સારું સર, બહુ સારું, બહુ સારું. ગ્રેટ સર. ના ના સાહેબ, કાંઈ વાંધો નહીં. હું લગભગ 2012 થી કામ કરું છું સ્ટાર્ટઅપ ની અંદર, અને આપણા વિદ્યાર્થીઓ ઘણા ટેલેન્ટેડ છે. બસ જરૂર છે તમારા જેવા ગુરુઓની, જે એમને સપોર્ટ કરી શકે. અને જ્યાં તમારા જેવા ગુરુઓ હોય એટલે એ વિદ્યાર્થીઓ 100% આગળ આવવાના, એમાં કઈ ઓપ્શન જ નથી. વાહ, સરસ. શું વાત છે. થેન્ક યુ. ગ્રેટ સાહેબ. 100% સાહેબ, મારા તરફથી તમને જે સપોર્ટ જોઈએ, અને તમારા જેવા પ્રિન્સિપલ શિક્ષકો આટલા બધા સપોર્ટ કરતા હોય તો અમારે તો ફક્ત સપોર્ટ જરાક જ દેવાનું છે. શ્યોર સર. 100% સાહેબ, 100%, 100%. અને થેન્ક યુ, તમે આટલું બધું ટાઈમ આપ્યું. તમે જી 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 શ્યોર, તમે આટલું બધું ટાઈમ આપ્યું અને સાંભળ્યું, એ બહુ મોટી વસ્તુ છે. અને તમે ઇન્ટરેસ્ટ લીધું, આ ખરેખર વિદ્યાર્થીઓને આગળ લઈ જવાની જ વાત છે. અને તમારા જેવા સપોર્ટ હોય તો વિદ્યાર્થીઓ 100% આગળ આવશે, કારણ કે બધી રીતે સરકાર સપોર્ટ આપે છે. અચ્છા, હા સાચી વાત છે. ઓહો, શું વાત છે. શ્યોર સર, નો ઇશ્યુઝ. તમને જ્યારે એવું લાગે તો અમે તો તમારા આ બધા પ્રયાસો માટે સહભાગી થવામાં ઇન્ટરેસ્ટેડ જ છીએ. શ્યોર સર. અરે ના ના સાહેબ, હું પોતે આવી જઈશ. તમે આટલું બધું વિચાર કરો છો તો અમારે જરાક કરવું જોઈએ, અમારે જરાક કરવું જોઈએ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. ખબર છે, ખબર છે સર, ખબર છે. મને વિશ્વાસ છે કે આ કડી કોલેજમાંથી આપણે કમસે કમ 10 સ્ટાર્ટઅપ આ વર્ષના અંત સુધી મળશે. 100% મળશે. થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ. યસ, હબ થાય છે. ગ્રેટ. આ બધા યસ, યસ, યસ. સાચી વાત છે.
थैंक यू सर, थैंक यू, थैंक यू सर, थैंक यू। यस सर, 100%। जी जी जी, थैंक यू। श्योर, डेफिनेटली। थैंक यू सो मच, थैंक यू, थैंक यू, થેન્ક યુ સર, થેન્ક યુ, થેન્ક યુ, આઈ એમ ઓલવેઝ વિથ યુ સર। પ્રિન્સિપલ ત્રિપાઠી પ્રિન્સિપલ સાહેબ જેવા છે એમના ડેવલપમેન્ટ માટેના હંમેશા અગ્રસર જ હોય અને એવા સાહેબ સાથે કામ કરીને તો અમને પણ ઘણું જ શીખવા મળશે અને તમારા બધા સ્ટાફ મિત્રોના ખૂબ ખૂબ આભાર કે તમે તમારું સમય આપ્યું। એટલે જ મને વિશ્વાસ છે કે સ્ટાફ મિત્રો બધા છે એટલે 10 કમસે કમ સ્ટાર્ટઅપ આપણે ખરેખર કડી કોલેજમાંથી ઊભા કરી શકીશું, ખરેખર ઊભા કરી શકીશું। સાચી વાત છે, 100%, 100%, 100% સર, શ્યોર, બિલકુલ બિલકુલ। થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ, થેન્ક્સ ટુ ઓલ ઓફ યુ, થેન્ક યુ, થેન્ક યુ। हेलो हेलो। अरे क्या बात कर रहे हैं सर, आपका खूब खूब आभार मानना चाहिए हमको कि मतलब बच्चों के समक्ष आप हमें ले गए, बहुत बड़ी बात है सर। हाँ नहीं सही बात, हाँ नहीं वो तो रहेगा सर, वो तो इंटरनेट वाला वो इशू तो है, वो तो बड़े बड़े उसमें फंक्शंस में भी होता ही है, नॉर्मल हो गया वो। देखना पड़ेगा, मैंने स्टाफ को बोला था सर, रिकॉर्डिंग तो ठीक है सर, मैं बोल देता हूँ, ठीक है सर, ठीक है सर, मैं पूछ लेता हूँ इनसे कि